પરબ્રહ્મ પરમાત્માનો જ્યારે નિરૂપણ થતું હોય ત્યારે મારો હાથ જે છે હાથ ધ્રુજવો ના જોઈએ, પણ હવે તો મારા હાથમાં ધ્રુજારી આવી ગઈ છે, મારી ઉંમર થઈ ગઈ છે. વિચાર તો કરો, વેદવ્યાસજી જેમને શાસ્ત્રોનું જે રચના કરી, અત્યારે તો આપણી લાઇટ છે, એ વખત તો લાઇટ પણ નથી. રાત્રે લખવું હોય તો દીવાના અજવાળામાં લખવું પડે, અને એ વખત તો અત્યારે જે પેન છે એ પણ પેન નથી, તામ્રપત્ર હતું, અથવા તો જે લાકડાની છાલ હોય એ છાલો ઉપર બધું લખાતું. તો કેટલા મહા મુસીબતે આપણે બધા એમના સંતાનો છીએ કે આપણું કલ્યાણ થાય એના માટે એમને ધ્યાન રાખી અને કેટલું મોટું એમને યોગદાન આપ્યું છે. અને જો આ શાસ્ત્રોનું આપણે વાંચન ન કરીએ, એનું જ્ઞાન ના લઈએ, તો આપણા જેવા કોઈ દુર્ભાગી ખરા? સનાતન ધર્મની અંદર જે જે શાસ્ત્રો આપેલા છે, શાસ્ત્રોની અંદર અદ્ભુત જ્ઞાન અને રહસ્ય છે.